મહુવા શહેરમાં રહેતા વ્યક્તિ છેલ્લા 20 વર્ષથી અલગ અલગ પ્રકારના અથાણાઓ તૈયાર કરી અને વેચાણ કરે છે. ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા લોકો અથાણાઓ બનાવી અને તેમાંથી સારી એવી આવક પણ મેળવતા હોય છે. ભાવનગર જિલ્લાના મહુવામાં રહેતા વિરલભાઈ જયેશભાઈ મોદી છેલ્લા 20 વર્ષથી અલગ અલગ અથાણાઓ બનાવે છે અને તેનું વેચાણ કરે છે અને તેમાંથી પણ તેઓ સારી આવક મેળવી રહ્યા છે. પોતાની મહેનત, ગુણવત્તા અને ગ્રાહકોના વિશ્વાસને આધારે નાનકડા એવા ઘરગથ્થુ વ્યવસાયને આજે સફળતા મળી છે અને ધીમે ધીમે હવે ઉદ્યોગ તરફ પરિવર્તન થઈ રહ્યું છે. મારું નામ વિરલ છે, વિરલભાઈ જયેશભાઈ મોદી. ને આ વ્યવસાય લગભગ 20 વર્ષ જેવું થઈ ગયું મારે, 18 થી 20 વર્ષ. ને શરૂઆતમાં છે ને અમે એકાદ બે અથાણા તૈયાર કરતા, એટલે ધીમે ધીમે જે રીતે કસ્ટમરની ડિમાન્ડ આવી કે ભાઈ તમે આ રીતે ચેન્જીસ કરો, એ રીતે ચેન્જીસ કરીને અત્યારે લગભગ 20 અથાણા, 20 થી 25 અથાણા અમે પોતે ઘરે બનાવીએ છીએ અને બધી આઈટમનો અમે કોલ્ડમાં સ્ટોક કરી નાખીએ છીએ. એટલે બધી આઈટમ કટકે કરીએ એટલે ગ્રાહકોને બધાને તાજા ફ્રેશ અથાણા આખું વર્ષ મળી રહે. ને એમ અથાણાની જે સિઝન હોય કે ભાઈ માર્ચ છે, એપ્રિલ છે, એ દરમિયાન અમે વારાફરતી 1 થી 1.5 મહિનો 2 મહિનો કન્ટિન્યુ હું તો ઠીક છે, પણ મારી વાઇફ છે ને પ્લસ 5-6 લેડીઝને ઘરે બોલાવીએ છીએ રેગ્યુલર. હવે એમાં માની લો કે તીખું અથાણું હોય તો એની પ્રોસેસમાં એવું હોય કે પેલા 15 દિવસ માટે તમારે કન્ટિન્યુ અઠવાડિયા માટે કોરો સંભાર જ બનાવવાનો. એટલે માની લો કે 100-200 કિલો કોરો સંભાર બનાવી નાખવો પડે. પછી કન્ટિન્યુ તેલ ગરમ કરવું પડે કે ભાઈ 20-25-30 ડબ્બા તેલ ઘરે મૂકી દેવાના ને તેલ રોજ ગરમ કરીને બરણીઓ ભરીને મૂકી દેવાની. હવે 1-2 રૂમ તો આખા કોરો સંભારને તેલથી જ ભરાઈ જાય. પછી જે પ્રોસેસ આવે, માની લો કે કેરીનું અથાણું, તો કેરીનું અથાણું એવું છે કે શરૂઆતમાં ન લેવાય ને છેલ્લે ન લેવાય. એટલે જે મિડલનો જે સમય છે એ સમયે કેરીની ખરીદી રોજ 20 કિલો 25 કિલો 20 કિલો 25 કિલો એ રીતે બનાવવી પડે. હવે અમે છે ને લગભગ અત્યારે 25 થી 27 વેરાયટી અલગ બનાવીએ છીએ. હવે એમાં એવું છે કે સિઝનમાં તો લગભગ અમારે 1000 થી 1200 કિલો જેવું સેલિંગ થાય છે. અમે ભાવનગર, અમદાવાદ, મુંબઈ, સુરત, બરોડા, વાપી, વલસાડ બધી જગ્યાએ, ટૂંકમાં ગુજરાત ને મહારાષ્ટ્ર, આઉટ ઓફ સ્ટેટ બધે અમારા પાર્સલ જાય છે. ને ભાવ તો 200 રૂપિયાનું કિલો થી લઈ ને ઊંચો ભાવ છે 480 રૂપિયા. ને એક વસ્તુ છે કે ભાઈ અમારી વસ્તુ જે ટેસ્ટ કરી ગયું એકવાર, ઈ તમારે મુંબઈ કે મહારાષ્ટ્ર કે મોટા સિટીમાં ઈ ક્વોલિટી તમને 800 રૂપિયા દેતા નહીં મળે. એટલી જબરજસ્ત ક્વોલિટી અમે મેન્ટેન કરીએ છીએ. એટલે અમારો જે ગ્રાહક વર્ગ એ દર વર્ષે વધતો જ જાય છે, કારણ કે એકવાર જે ટેસ્ટ કરી ગયો એ રેગ્યુલર પોતે આવે છે અને બીજા 5 જણને એડ કરે છે.